શેઠ અમિત કુમકુમ મોગલ મંદિર વિદ્યાલય. મારું નામ છે ઋષભ અને મારા સાથીદારનું નામ છે અશોક. અમે આ છંદ પરિચય વિશે વધુ ભણાવ્યો છે. એમાં છંદ એટલે કાવ્યમાં વધુતા લાવવા માટે ચોક્કસ માપ અને ગોઠવણીવાળી શબ્દ રચના છે. સંસ્કૃત સાહિત્યમાં છંદના પ્રકાર બે છે, વૈદિક અને લૌકિક. વેદ સંહિતામાં વપરાયેલા છંદને વૈદિક છંદ કહે છે અને લૌકિક સાહિત્યમાં વપરાયેલા છંદને લૌકિક છંદ કહે છે. લૌકિક છંદના બે પ્રકાર છે, જાતિ અને ધ્રુત. જાતિ પ્રકારના છંદમાં માત્રાઓની ગણના કરવાની હોય છે, જ્યારે ધ્રુત પ્રકારના છંદમાં લઘુ અને ગુરુના ચોક્કસ માપ ક્રમ પ્રમાણે 5 કે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય છે. પછી આવે છે લઘુ અને ગુરુ સ્વરો. રસ્વ સ્વર લઘુ છે. આ રસ્વ સ્વર પોતે અને જે વ્યંજનમાં આવો રસ્વ સ્વર રહેલો હોય તે વ્યંજનને લઘુ કહે છે. જેમ કે અવર્ણ રસ્વ સ્વર છે એટલે તેને લઘુ કહે છે. આ એવી જ રીતે કને પણ રસ્વ સ્વર લઘુ કહે છે, કેમ કે અહીં ક વ્યંજનમાં રહેલો રસ્વ સ્વર છે. સંસ્કૃતમાં અ, ઈ, ઉ, ઋ અને ઋ એ રસ્વ સ્વર છે. દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં આવો દીર્ઘ સ્વર રહેલો હોય તે વ્યંજનને ગુરુ કહે છે. આ વર્ણ દીર્ઘ સ્વર છે એટલે તેને ગુરુ કહે છે. એવી જ રીતે કાને પણ ગુરુ કહે છે, કેમ કે અહીં ક વ્યંજનમાં રહેલો આ દીર્ઘ સ્વર છે. સંસ્કૃતમાં આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ એવા 8 દીર્ઘ સ્વર છે. લઘુ અને ગુરુ વર્ણની ઓળખ આપવા માટેના ચિહ્નો. તો લઘુ વર્ણની ઓળખ આપવા માટે જે તે વર્ણના ઉપરના ભાગે અર્ધચંદ્રકારનું ચિહ્ન વપરાય છે અને ગુરુ વર્ણની ઓળખ આપવા માટે જે તે વર્ણની ઉપરના ભાગે આડી લીટીનું ચિહ્ન વપરાય છે. હવે આવે છે યતિ. કોઈ પણ શ્લોકનું ગાન કે પઠન કરતી વખતે અમુક સ્થળે વિરામ લેવાનું હોય છે. આ સ્થળને યતિ કહે છે. આ ઉપરાંત ગાન અને પઠનની સુવિધા અને વૈવિધ્ય માટે શ્લોકના ચરણમાં વચ્ચે પણ યતિ આવે છે. ટૂંકમાં 8 અક્ષર પૂરા થતાં શ્લોકનું ચરણ પૂરું થાય છે અને યતિ આવે છે. ગણ એટલે સમુદાય. છંદશાસ્ત્રમાં શ્લોકના ચરણમાં આવતા અનેક સ્વર અક્ષરોના વર્ણોને 3 ત્રણના સમૂહમાં વહેંચીને 3 અક્ષરોનો એક ત્રિકને ગણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં 3 અક્ષરોનો વર્ણનો એક સમુદાય એટલે ગણ. ગણના 8 પ્રકાર છે, ય, મ, ત, ર, જ, ભ, ન, ત, દ. ગા માત્રા મેળછળ કે આર્યા, ચોપાઈ, હરિગઈ, સવેય, ઝૂલણા, દોહરો વગેરે એમાં આવે છે. વૃદ્ધ છંદ. તો વૃદ્ધ છંદના 3 પ્રકાર છે, સમૃદ્ધ, અર્ધસમૃદ્ધ, વિષમૃદ્ધ. સમૃદ્ધમાં માલિની, શિખરણી, વંશસ્તંભ જેવા આવે છે અને અર્ધસમૃદ્ધમાં અનુષ્ટુપ, વિયોગિની, પુષ્ટિ, કાગ્રા અને વિષમૃદ્ધમાં ગાથા અને ઉદગાથા આવે છે.